તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ નવી રીતે મઠડી। સવાર સાંજની નાની મોટી ભૂખ અથવા તો ચા સાથે ખાવાની મજા પડી જાય તેવી આ મઠડી બનીને તૈયાર થાય છે। એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને મેદો લઈ લીધો છે। મેદાને ચાળી અને ત્યારબાદ પ્રયોગમાં લેવો। ત્યારબાદ અડધી ચમચી જેટલો અજમો અને અડધી ચમચી જેટલી કલોંજી એડ કરી છે અને ત્યારબાદ આપણે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આપણે લોટ અને બધા જ મસાલાઓને સારી રીતે મિક્સ કરી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ જે છે તેનું આપણે મોણ કેટલું દેવાનું, હાથમાં મુઠ્ઠીઓ વડે તેટલું આપણે મોણ જે છે તે એડ કરી દેવાનું છે। તેનાથી આપણા જે મઠડી અથવા તો નમક પારા છે તે એકદમ સુપર ક્રન્ચી એવા બની અને તૈયાર થાય છે। તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને સારી રીતે કઠણ એવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે। જ્યારે પણ તમે નમક પારા અથવા તો મઠરી બનાવતા હોય ત્યારે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેનો લોટ જે છે તે એકદમ ટાઈટ જ હોય છે। તો અહીંયા લોટ જે છે તે આપણો બંધાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે તે કેટલો ટાઈટ મેં રાખ્યો છે। હવે આપણે તેની ઉપર થોડુંક તેલ એડ કરી અને સારી રીતે મસળી લઈશું। 5 મિનિટ જેટલો મસળાઈ જાય ત્યારબાદ આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। 10 મિનિટ થઈ જાય ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો આપણો લોટ જે છે તે મઠડી બનાવવા માટે એકદમ પરફેક્ટલી રેડી છે। હવે આપણે તેને થોડો એવો મસળી અને તેની અંદરથી એક સરખા ભાગ જે છે તે લોટના રેડી કરી લઈશું। આપણો લોટ જે છે તે કઠણ છે તો તમારાથી જેટલી મોટી રોટલી વણાય તેટલા મોટા લૂણા બનાવી અને તૈયાર કરી લેવાના। તો એક એક કરતાં મેં અહીંયા બધા જ લૂણા જે છે તેને તૈયાર કરી લીધા છે। હવે આપણે મઠડીને બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ એક વખત। તો સૌ પ્રથમ પાટલાની ઉપર આપણે એક લોહાને રાખીશું અને તેને પાટલા જેટલી સાઈઝ અથવા તો પાટલાથી મોટી સાઈઝની વણી અને રોટલી જેવું તૈયાર કરી લઈશું। તો અહીંયા તમારે તેની થિકનેસ જે છે તે 1 રૂપિયાનો સિક્કો હોય છે તેનાથી પણ થોડીક એવી પતલી રાખવાની। આ મઠડીની અંદર આપણે એક અલગ જ પ્રકારનો શેપ આપીશું। તેનાથી મઠડી જે છે તે જોવામાં ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ। આમે પણ જે વસ્તુ જોતાં જ આપણને ખાવાનું મન થાય તેના ટેસ્ટની તો વાત જ કંઈક અલગ હોય છે। તો અહીંયા એક સરખા ચોરસ આપણે પીસીસ કટ કરી લેવાના છે। તો પીસીસ જે તમારા છે તે એક સરખા ચોરસ જ થવા જોઈએ। ત્યારબાદ આપણે તેની અંદરથી સારો એવો મઠરીનો શેપ આપી અને બધી જ મઠરીઓને એક એક કરતાં તૈયાર કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર દેખાડ્યા પ્રમાણે આનો શેપ આપવો બિલકુલ પણ મુશ્કેલ નથી। બસ બંને સાઈડના છેડા જે છે તેને આપણે ઊંધા વાળવાના છે। જો આપણે આ છેડાને 2 ભાગ પ્રેસ કર્યા તો જે ઉપરના છેડાને જોઈન્ટ કરી અને સારી રીતે ચપટી વડે પ્રેસ કરી લેવાના છે। તો હજી તમને બતાવતી જોઉં છું જેનાથી તમને આ શેપ આપવામાં બિલકુલ પણ મુશ્કેલી ના પડે। જો તમને આ શેપ બહુ અઘરો લાગતો હોય તો આપણે જે પ્રકારે
રોટલી વણી તે પ્રકારે જ તમારે રોટલી વણી અને સ્ટીકનો આકાર કરી અને ત્યારબાદ તળી લેવાની, તો પણ એકદમ પરફેક્ટ એવી આપણી મઠરી જે છે તે બની અને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કેટલુંક ઇઝી છે શેપ આપવું. તો અહીંયા સેમ પ્રોસેસથી એક કરતાં બધી જ હું મઠડીઓ બનાવી અને તૈયાર કરી લઈશ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી મઠરીઓ જે છે તે તળવા માટે બિલકુલ રેડી છે. અને અહીંયા મેં એક વાસણની અંદર જ બધી ભેગી કરી છે, તો પણ તે બિલકુલ પણ ચોંટતી નથી, કારણ કે આપણું માપ જે છે તે એકદમ પરફેક્ટ છે. હવે આપણે એક કડાઈની અંદર તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેની અંદર કડાઈની અંદર સમાય તેટલીક મઠરીઓ આપણે તળવા માટે એડ કરી દેવાની છે. તો મઠરી જે છે તે નાખ્યાના 1-2 મિનિટ બાદ જ એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન એવી બની અને તૈયાર થઈ જાય છે. એકદમ ઇઝી રેસીપી છે આ મઠરીની. તો હવે આપણે તેલની અંદરથી બધી જ મઠરીઓ જે છે તેને નિતારી અને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. તો એકદમ પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ મઠરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો તમને મારી આ મઠરીની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.